બોટાદના સાળંગપુર ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના આઈટી સેલની શપથવિધિ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના આઈટી સેલની શપથવિધિ અને સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રેખાબેન રાવલ, અન્ય રાજ્યોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સંગઠનના વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રેખાબેન રાવલે સંગઠનની ભૂમિકા અને તેના કાર્યક્ષેત્રો અંગે માહિતી આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વિચાર મંચ દેશભરમાં વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે। આ કાર્યક્રમમાં આઈટી સેલના નવા હોદ્દેદારોને શપથ અપાઈ હતી અને સંગઠનના વિવિધ કાર્યકરોને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં સંગઠનના કાર્ય અને તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વિચાર મંચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારો અને દૃષ્ટિકોણને પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત છે। તેઓએ સંગઠનના કાર્યકરોને તેમના કાર્યમાં ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ હોદ્દેદારો, સંગઠનના કાર્યકરો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ સંગઠનના કાર્યને સમર્થન આપ્યું અને તેના વિકાસ માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમ દ્વારા નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યને વધુ મજબૂત બનાવવાનો प्रयास કરવામાં આવ્યો છે। साल भर में हम जो कार्यक्रम करते हैं, हमारे कार्यकर्ता जो फील्ड में दौड़ के योजनाओं पे, जो मोदी जी की जो योजना है, जो उनका विश्वास है, उनका जो कार्य है, जनता तक हम लोग घर घर जाके ये पहुंचाते हैं। हर 7 दिन में 1 घंटा हमारे कार्यकर्ता घर घर जाके ये कार्यक्रम करते हैं और सभी को योजनाओं का लाभ दिलाते हैं। इसमें कोई पार्टी का हमारा वो नहीं है, हम एक सेवा भाव से ये संस्था से जुड़े हुए हैं और मोदी जी का जो आज विश्व में नाम है, हम अपने आप पे गर्व महसूस करते हैं कि हम मोदी जी के लिए समर्पित है और काम करते हैं। आने वाले टाइम में भी हम लाखों की संख्या में मोदी जी के लिए पूरे भारत में बहुत बड़ा हमारा संगठन है। આજે સમગ્ર ગુજરાતની અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી વિચાર મંચના 28 અનુષંગિક સંગઠનો કામ કરે છે। એ 28 અનુષંગિક સંગઠનો પૈકીનું એક સંગઠન એટલે કે આઈટી સેલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલ, માહિતી પ્રસારણ વિભાગ, મોદી સાહેબના કાર્યો, યોજનાઓ અને વિચારોને જન જન સુધી પહોંચાડતું સંગઠન કે જે સંગઠનની અંદર જોડાવા માટેનો કોઈ સદસ્યતા શુલ્ક નથી, કોઈ વાર્ષિક ચાર્જ નથી। નરેન્દ્ર મોદી વિચાર મંચ સાથે જોડાયેલો પ્રતિનિધિ આજીવન પ્રતિનિધિ હોય છે અને આજીવન કાર્યકર્તા હોય છે। ઘણી બધી સંસ્થાઓ સાથે નરેન્દ્ર મોદી વિચાર મંચ આ કાર્ય કરી રહ્યું છે। સમગ્ર ગુજરાત અને ભારતની અંદર મોદી સાહેબની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓને જન જન સુધી પહોંચાડવાનું કાર્ય એ નરેન્દ્ર મોદી વિચાર મંચના હજારો સૈનિકો કરી રહ્યા છે।